કહેવાનું શતાબ્દી આપણે ઉજવીએ છીએ. અને ખરેખર આપણા શાસ્ત્રી મહારાજનો મુખ્ય હેતુ વડોદરાથી નીકળવાનો એક જ હતો કે આ અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન છે એ દરેકને થાય. જેમ શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા અને મહારાજે પ્રથમના 71ના વચનામૃતમાં વાત કરેલી છે, એનો છેલ્લો ફકરો છે, બધા વાંચી લેજો. કે એમાં મહારાજ પોતે લખે હું અક્ષરધામમાંથી આવ્યો છું અને અક્ષરધામમાંથી આવ્યો છું અને મારું જે ધામ અક્ષર એને પણ સાથે લાવ્યો છે. હવે ધામ એટલે મૂર્તિમાન, કે એમ ધામ એટલે આમ આ મોટું હવેલી લઈને નહીં, પણ મૂર્તિમાન અક્ષર એ હું સાથે મારી સેવામાં છે. અને આ મુક્તો અને આ બધું ઈશ્વર લઈને આવ્યો છું. અને આ વાત છે એ તમારે સમજવી અને બીજાને વાત કરવી. આ મહારાજની આજ્ઞા છે. વચનામૃતમાં લખેલું મહારાજનું જ વચન છે. ભગવાને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે એમ શાસ્ત્રોમાં પણ કહ્યું છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે આપણું કલ્યાણ ક્યારે થાય કે ભગવાન પૃથ્વી પર આવે કે એમના સંત આવે. એકાંતિ એ બેના થકી જ ભગવાન હોય ત્યારે એમના સંબંધમાંથી થાય, ના હોય તો એમના સંત જે છે, જે ગુણાત્યાન સ્વામી કે શાસ્ત્રીમાં યોગીમાં જેવા એ ભગવાન પાછા પ્રગટ છે કે ગયા નથી પણ પૃથ્વી ઉપર અનેક જીવનો કલ્યાણ કરવાને માટે શ્રીજી મહારાજ એકાંતિક ધર્મ પ્રવર્તો. એકાંતિક ધર્મ એટલે શું કે એમના પછી પણ એવા સંત થાય. આ બધા અપડાઉન, ધીસ ઇઝ અપડાઉન. વોટ ઇઝ અપડાઉન? વોટ ઇઝ અપડાઉન? વોટ ઇઝ ઇટ? પૈસા મળે તો અપ અને ગયા તો ડપ. ખૂબ આપણે સેવા ભક્તિ કરી છે, મહારાજને રાજી કર્યા છે. મહારાજ અખંડ રાજી રહેશે એટલે તમારો તન મન ધનથી સુખી થાવ, ધર્મની એમના દ્રષ્ટા થાય એ માટે આશીર્વાદ છે. અને હવે અમે ત્યાં દેશમાં જઈએ છીએ, તમારા બધા ગુણગાન ગાઈશું, બધા સારા રાજી થાય. બીજું સાથે એક જ વાતના કે આપણો ઉત્સવ ખાસ અમદાવાદમાં થવાનો છે, એમાં બધાને આમંત્રણ છે, જરૂરથી જાય.